रतनपुर के बुटलेगर राकेश उर्फ लाला समेत उसके परिवार के 5 सदस्यों के खिलाफ गुस्सी टॉक का गुनाह दर्ज हुआ है। जब इस बारे में पत्रकार परिषद का आयोजन कर ज्यादा जानकारी मुहैया करवाई गई है। बड़ोदरा तालुका के रतनपुर गांव में बीते 20 सालों से असामाजिक प्रवृत्तियों को अंजाम देकर शराब का धंधा जायसवाल परिवार और उनके दोस्तों की ओर से चलाया जा रहा है। तब इन गुनाहित प्रवृत्तियों को नेस्त नाबूद करने के लिए आखिरकार जिला पुलिस की ओर से गुस्सी टॉक का शस्त्र उठाया गया है और इस टोली के 5 आरोपियों की गिरफ्तारी कर अदालत में से उनके रिमांड हासिल करने के लिए पुलिस की ओर से कार्रवाई शुरू कर दी गई है। तब आपको बता दें कि रतनपुर के ख्यात बुटलेगर राकेश उर्फ लाला समेत 5 के खिलाफ गुस्सी टॉक का ये गुनाह दर्ज हुआ है। ऐसे में इस मामले में पत्रकार परिषद का आयोजन कर डीवाईएसपी आकाश पटेल की ओर से ज़्यादा जानकारी मुहैया करवाई गई है और आपको ये जानकारी भी दे दें कि डीवाईएसपी आकाश पटेल और उनकी टीम इस मामले में आगे कार्रवाई कर रही है। ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરનામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુસ્સી ટોક એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે। તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુસ્સી ટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે। આ ગેંગ ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી। એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટાઉદેપુર, અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે। મુખ્ય તौर પર બૂટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું, કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે। ગયા 10 વર્ષની અંદર ટોટલ 33 જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે, જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર 31 એફઆઈઆર્સ છે, હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર 12 એફઆઈઆર છે, રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર 5 એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર 7 અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ 3 એફઆઈઆર છે। આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર 33 જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ 5માંથી ગેંગના 4 સભ્યો ટોટલ 5 વખત જુદી જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે। બૂટલેગરો સિવાય તમામ જાતની ગુનાખોરી, ગુંડાગર્દી, લોકોને દાગ ધમકી આપવાનું, હેરાન પરેશાન કરવાનું, તો અમારું એના ઉપર KYC તરીકે નો યોર ક્રિમિનલનું ડેટાબેઝ રેડી છે અને અમે બધાની ઉપર માહિતી પણ કલેક્ટ કરીએ છીએ અને અમારા KYC પ્રમાણે અમે તમામ વિસ્તારની અંદર ગુંડાખોરી ઓછી થાય, ગુનેગારી ઓછી થાય અને ગુનેગારોને ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ થાય, કાયદાની જો જોગવાઈ છે એમનું પાઠ કાયદાનું એ લોકોએ પઢાવવામાં આવે એવી રીતેની તમામ તૈયારી અમારી અને અમારી ટીમની અંદર રહેશે અને માનનીય હોમ મિનિસ્ટર ગૃહ રાજ્યમંત્રી સાહેબ અને રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્યની ટીમ આ આખા વિસ્તારની અંદર આપણી પોલીસિંગની કાર્યવાહી તટસ્થ રીતથી કરી શકાય તે માટે કાર્યરત છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।